રવાનું તમે શું બનાવવાના છો? બને પછી નામ આપીશ. ઓ કિચનની ઓડિયન્સ બેસી ગઈ છે. એકદમ મસ્ત ટોસ્ટ બન્યા છે. ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો ચાલો, સવાર થઈ ગઈ છે તો આપણે નાસ્તાની તૈયારી માટે થોડા જઈએ કિચન તરફ. પવન જુઓ કેટલા ઝાડવા ઝલી રહ્યા છે. સરસ મજાનો પવન આવે છે. ક્યાં જવાનું છે તને ખબર છે દીકુ? સુરત જવું છે. સુરત જવું છે? સુરત નથી જવાનું, તારે સ્કૂલમાં એડમિશન કરવા જવાનું છે. જવું છે? ના, પછી ત્યાં પેન્સિલ આપે જક્ષુને, લખવાનું ને પેન્સિલ ને બધું આપે. જવું છે? ઘરે જવું છે. નાના ઘરે જવું છે. ઋષભે આ મંગાવી લીધું છે કંઈક શું છે, બ્રેડનું હોય એવું લાગે છે, કારણ કે બે વસ્તુ છે જોઈન્ટમાં, એટલે કઈ રીતે બંધ થતું હોય તો કોને ખબર. અને અત્યારે કંઈક બનાવવા પણ જઈ રહ્યા છે. રવો કાઢ્યો છે. શું બનાવવાના છો ઋષભ? બની જાય પછી કહેશે એમ. ઋષભ કંઈક બનાવી રહ્યા છે. રવાનું તમે શું બનાવવાના છો? રવો બનાવવાના છો? નહીં, બને પછી નામ આપીશ. હવે મિક્સર જારાઈ લીધું છે એટલે રવો તો ના જ બનાવવાના હોય. શું બનાવે છે એ જોઈએ આપણે. આજે વૃષભને વીક ઓફ છે એટલે વીકેન્ડનો આનંદ લઈ રહ્યા છે, કંઈક રેસીપી બનાવી રહ્યા છે. હવે શું બની જાય એ પછી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. બને એટલે આપણે જોઈએ સક્સેસ જાય છે કે નથી જતી એ. 1 કપ રવો લીધો છે, પછી આ હાફ કપ છે કે 1/3 છે? અડધો. હાફ કપ શુગર, ઓ હવે એડ કરે છે દૂધ. આ ફાઇન પેસ્ટ રેડી છે. કિચનની ઓડિયન્સ બેસી ગઈ છે કાકડી લઈને. હે જક્ષુ, તો શું અહીંયા બેસી ગયો છો? જા રે ઓલી બાજુ. બેટર અમારું બની ગયું છે. કન્સિસ્ટન્સી કેમ લાગે છે ઋષભ? નાખવું પડશે કંઈક? જોઈએ બધું મિક્સ કર્યા પછી. ઓવન પ્રીટ થવા માટે મૂકી દીધું છે ને અહીંયા જે અમારું બ્રેડ ટીન છે એ ગ્રીસ થઈ ગયું છે ડસ્ટિંગ લગાવીને. લોઅર રોડને હીટ કરવા માટે મૂકી છે અને 170 ડિગ્રી સેલ્સિયસ પર બેક થઈ રહ્યું છે. 3 કલાક થઈ ગઈ છે. હવે જોઈએ કેવું થયું છે. પહેલી ટ્રાયલ છે આપણી. બહુ જ ઓછા બોયઝ એવા હોય કે જેને કુકિંગનો પણ શોખ હોય, તો એમાંના એક મારા હસબન્ડ પણ છે. જે કોઈ પણ લેડીઝ મારો વિડીયો જોઈ રહી છે અને એના હસબન્ડ કિચનમાં એની હેલ્પ કરતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે વૃષભની જેમ એ પણ કુકિંગનો શોખ રાખે છે. કુકિંગ ના કરતા હોય તો કંઈ નહીં, પણ હેલ્પ કરવામાં ઇન્ટરેસ્ટ રાખતા હોય. ક્લીન જ આવે છે, બની ગઈ છે. ઓકે. આ તો કંઈક કેક જેવું બની ગયું હોય એવું લાગે છે વૃષભ. હે, લંબચોરસ કેક. હજી એની ઉપર થોડીક બીજી પ્રોસેસ આવવાની છે. પ્રોસેસ બાકી છે. હજી 50% કામ પૂરું થયું, 50% બાકી છે. ઓ એવું છે. ભાઈ તમને આઈડિયા આવી ગયો હોય કે શું બની રહ્યું છે તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ પહેલી વખત બનાવીને પરફેક્ટ બન્યું. લે આ તો કટિંગ કરવા માંડ્યા. કરના ક્યાં ચાહતે હો? હવે ખબર પડે છે હું બનવા જઈ રહ્યો છું. હજી તો ખબર નથી પડતી શું બનાવો છો. ટોસ પટ્ટી જેવું કંઈક લાગે છે. ટોસ્ટ, સૂજી ટોસ્ટ. સૂજી ટોસ્ટ તો હજી બેક કરવા પડશે ને એને. સૂજી રસ્ક. ના દિવસે કંઈક કારીગરી કરી છે અને મસ્ત બની ગઈ છે બ્રેડ. જો એકદમ ટોસ્ટ જેવી સ્લાઇસમાં કાપી લીધું છે. હવે આની અંદર રાખીને આપણે પાછા બેક કરવાના છીએ. અને કોના હસબન્ડ એવા છે કે જે કિચનનું નામ સાંભળીને દૂર ભાગે? આપણે કંઈક કામ ચીંધીએ એટલે બીજા કામમાં જ વ્યસ્ત થઈ જાય એવું કરે છે, તો એ પણ કોમેન્ટ કરીને કહેજો. અત્યાર સુધીનું કામકાજ તો પરફેક્ટ થઈ ગયું છે. હવે આગળ મસ્ત ક્રિસ્પ થઈ જાય તો સક્સેસ. હવે ફરીથી એક વખત બેક કરવા મૂકવાના છે. બીજી બેચ બેક થવા માટે જઈ રહી છે અને અહીંયા એક ઘણો તો ચડી ગયો છે. જુઓ કેટલો મસ્ત, એકદમ મસ્ત ટોસ્ટ બન્યા છે સૂજીના. અને અહીંયા મારી દાળ પણ બફાઈ ગઈ છે.
અત્યારે હું બનાવવાની છું ઇડલી સંભાર. તો ઇડલી સંભાર માટે આપણે દાળ બાફવા માટે મૂકી દીધી હતી અને બફાઈ પણ ગઈ છે. તો ચાલો હવે સંભાર બનાવી નાખીએ અને ઇડલીને હમણાં થોડી વાર ટોસ્ટ આપણા બની જાય એટલે આપણે ઇડલી પણ ચડવા માટે મૂકી દઈશું. અમારી દાળ ઉકળી રહી છે અને અહીંયા સરસ મજાનો મારો ઇડલીનો આથો આવી ગયો છે. અહીંયા બંને ડીશને તેલવાળી ગ્રીસ કરી દીધી છે અને અહીંયા સોડા ફોડી લીધો છે. તો ચાલો હવે ઇડલી બનાવવાનું શરૂ કરી દઈએ. અહીંયા ઢોકળિયું મૂકી દીધું છે. થોડું પાણી ગરમ થાય એટલે આપણે ઇડલી ચડવા માટે મૂકી દઈશું. આજે વૃષભને વીક ઓફ હતો એટલે મને એવું થયું કે હું એને કંઈક નવીન બનાવીને ખવડાવું એટલે મેં ઇડલી સંભાર બનાવ્યા. પરંતુ એણે સામેથી જ મને કંઈક નવીન બનાવીને ટેસ્ટ કરાવ્યું એટલે કે એણે ટોસ્ટ પટ્ટી બનાવીને ટ્રાય કર્યા. અને કોઈક ક્યારેક એવું બનાવીને ખવડાવે તો મજા આવે, કારણ કે દરરોજ તો આપણે જ આપણે બનાવેલું ખાતા હોઈએ. ક્યારેક કોઈ આપણા માટે બનાવી દે તો મજા આવે છે. એકદમ બબલ્સ આવવા લાગ્યા છે. જો આપણો સોડા ફૂટી ગયો છે. હવે આની અંદર ઇડલી શરૂ કરી દઈશું બનાવવાનું. ચાલો તો 6 વાગી ગયા છે અને હવે ઇડલી સંભાર બનાવવાનું શરૂ કરી દઈએ. જો કે મારી જે સંભારની દાળ છે એ તો ઉકળી જ ગઈ છે, ખાલી વઘારવાની બાકી છે અને ઇડલી ચડવા માટે મૂકી દઈએ. ભાઈ અહીંયા જક્ષુની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. બાકી આવી રીતે કોઈ દિવસ સૂતો ન હોય. સૂતો ટીવી જોવે છે. Let's go. હે જક્ષુ, દીકુ નીની આવે છે. Please wait. સુઈ જવું છે બેટા. ના. Please wait. અહીંયા ટેકો દઈને બેસી જા મારો દીકરો. ચલ. Hold my hand. સરસ મજાની ઇડલી મારી બની ગઈ છે. પહેલી ઇડલી તો જક્ષુ લઈને જતો પણ રહ્યો છે અને જુઓ ફૂલેલી. ચાલો હવે બીજી ડીશ મૂકી દઈએ. ભગવાનને થાળ ધરી લીધો છે. તો ચાલો બધા સાઉથ ઇન્ડિયન ઇડલી સાંભાર જમવા માટે. ઘરમાં 3 જણા છે પણ 3 અલગ અલગ રીતે ખાય છે. અહીંયા સાંભાર અલગ ઇડલી, આની જક્ષુની ઇડલી અને મારું આવી રીતે 3 અલગ અલગ રીતે ખાવા બેસી ગયા છે. જક્ષુને ભાવે છે. ભાઈ તો ખાવામાં બિઝી થઈ ગયા છે કે આજકાલ જક્ષુને પીરસવું બહુ ગમે છે. એટલે મારે કે વૃષભને કંઈ પણ જોઈતું હોય તો એ જ બાઉલમાં કે ડીશમાં કે એમ નાખી આપે અને એને મજા પણ આવે છે. ડૉક્ટર સાહેબ આવ્યા છે અમારા. શું જોવો છો ડૉક્ટર સાહેબ? બ્રશ કરવું છે. શું કરવું પડશે? અને મમ્માને બ્રશ કરવું પડશે. મમ્મા તો રોજ બ્રશ કરે છે, તું નથી કરતો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.